નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આંબાના બગીચામાં. આજે હું તમને મારા બગીચાની આંટો મરાવીશ અને અહીંની ખાસિયતો વિશે જણાવીશ. તમે જોઈ શકો છો કે આ બગીચો કેટલો હરિયાળો અને સુંદર છે. અત્યારે આંબા પર કેરીઓ લટકી રહી છે અને વાતાવરણ પણ ખૂબ જ સરસ છે. સૌપ્રથમ વાત કરીએ કેસર કેરીની. આ કેરીનો સ્વાદ અને સુગંધ કેસર જેવી જ હોય છે. એટલે જ તેનું નામ કેસર છે. તડકામાં તેનો રંગ એકદમ સોનેરી જેવો ખીલી ઉઠે છે. ત્યાર પછી આવે છે રાજાપુરી કેરી. આ કદમાં ઘણી મોટી હોય છે અને તેનો ઉપયોગ મુખ્યત્વે અથાણું અને મુરબ્બો બનાવવા માટે થાય છે. આ કેરી ખાટી નથી હોતી, એટલે જ તે સૌને પસંદ પડે છે. હવે જુઓ આ દેશી કેરી. આમાં ગોટલી એકદમ પાતળી હોય છે અને આ રસ કાઢીને ખાવા માટે બેસ્ટ છે. તેનો ગળ્યો સ્વાદ તમને નાનપણની યાદ અપાવી દેશે. આ તરફ છે ગોટા કેરી. આનો આકાર એકદમ દડા જેવો ગોળ હોય છે, તેથી તેને ગોટા કેરી કહેવામાં આવે છે. આ અમારું સૌથી મોટું આંબાનું ઝાડ છે, જેને અમે બાટલી કેરી કહીએ છીએ. પક્ષીઓને, ખાસ કરીને પોપટને આ કેરી ખૂબ જ ભાવે છે. પણ મિત્રો, એક ખાસ વાત, બગીચામાં સોણ માખીથી સાવધ રહેવું પડે છે. આ માખી કેરીમાં જીવાત ફેલાવે છે અને ફળને બગાડી નાખે છે. તો આ હતી મારા બગીચાની વાત. કેવી લાગી? કોમેન્ટમાં જરૂર જણાવજો.